હું ડૉક્ટર પુષ્પેન્દ્ર એચીરપરા, કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ, શેલ્બી કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ફૂલ ટાઈમ જોડાયો છું. આજે આપણે કાન નાક ગળાના કેન્સર અને ઇમ્યુનોથેરાપી પર વાત કરીશું. એક સામાન્ય પ્રશ્ન છે, ઇમ્યુનોથેરાપી શું છે? ઇમ્યુનોથેરાપી એટલે એવી દવાઓ કે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને એને કેન્સરના કોષ બતાવે છે. રોગપ્રતિકારક શક્તિ કેન્સરના કોષોને ઓળખી અને એમને નાશ કરે છે. આ એક એવી દવા છે કે જેનાથી જો દર્દીને અસર થાય તો એક લાંબા કાળે ઠીક થવાની શક્યતા હોય છે. હવે પ્રશ્ન થશે કે શું કયા તબક્કાના દર્દીઓના કેન્સરના નિદાન પછી ઇમ્યુનોથેરાપીનો ફાયદો થતો હોય છે? આજના દિવસમાં ચોથા સ્ટેજ એટલે જેને મોં કાન નાક ગળાના કેન્સર થયા પછી જો શરીરના અન્ય અંગોમાં ફેલાઈ ગયેલું હોય અથવા તો શરીરના એ જ ભાગમાં એટલું આગળના તબક્કામાં હોય કે જે ઓપરેશન અથવા રેડિયેશનથી ઠીક થવું શક્ય ના હોય તો ઇમ્યુનોથેરાપીની સારવાર કીમો સાથે અથવા તો એકલા આપવામાં આવતી હોય છે. એના માટે તમારા કેન્સરના નિદાનના રિપોર્ટ્સ ડૉક્ટર્સ જુએ છે અને એના પર નક્કી કરે છે. જ્યારે ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે તો આજના દિવસમાં દર 3માંથી 1 અથવા 4માંથી 1 દર્દી એવા હોય છે કે જેને સરસ રિસ્પોન્સ મળે છે અને લાંબા ગાળે ઠીક થવાની શક્યતા સાબિત થઈ છે. હવે એક બીજો પ્રશ્ન શું આવશે કે શું આગળના તબક્કાના દર્દીઓમાં પણ ઇમ્યુનોથેરાપી કામ કરે છે? હા, હમણાં જ તાજેતરમાં થયેલા સંશોધન મુજબ અમેરિકાની અંદર એસ્કો જે મેડિકલ ઓન્કોલોજી અને કેન્સરની એક કોન્ફરન્સ થતી હોય છે એની અંદર એ નિદાન થયું કે મોં અને ગળાના કેન્સરમાં સ્ટેજ 3 કે જે ઓપરેબલ કેન્સર છે એને જ્યારે કીમો સાથે ઇમ્યુનોથેરાપી એડ કરવામાં આવે છે તો એની અંદર પણ ઘણા સારા પરિણામ જોવા મળ્યા છે અને આવનારા દિવસોમાં આગળના તબક્કામાં પણ ઇમ્યુનોથેરાપી બહુ જલ્દી ભાગ ભજવી રહી છે. હવે આપણને બીજો પ્રશ્ન થશે કે શું આ ઇમ્યુનોથેરાપીથી આડઅસરો થતી હોય છે? હા, થાય, પણ જે કીમોથેરાપીની જનરલ આડઅસરો હોય છે કે જે વાળ ખરવા, મોઢાનો સ્વાદ બદલવો, ઉલટી ઉબકા થવા, કબજિયાત થવું, મોં આડું થવું, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી, બીજા ઇન્ફેક્શન્સ લાગવા, આ બધી જનરલ આડઅસરો ઇમ્યુનોથેરાપીમાં થતી હોતી નથી. પણ ઇમ્યુનોથેરાપીમાં અલગ પ્રકારની આડઅસરો થવાની શક્યતા હોય છે જે બહુ જ નજીવી હોય છે. જેમ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધુ થવાથી સ્કિન પર સૂકી થવી, ખજવાળ આવવી, થાઇરોઇડનું ફંક્શન વધવું અથવા ઘટવું જે સામાન્ય જોવા મળતી સાઇડ ઇફેક્ટ છે. વધુ પડતી રોગપ્રતિકારક શક્તિના લીધે ઘણીવાર ફેફસા અથવા હૃદય કે એના ઉપર બી અસર થવા શક્ય છે. પણ એક્સપર્ટ ડૉક્ટરના અંડરમાં આ જો સારવાર લેવામાં આવે તો એનું જલ્દી નિદાન અને એનું પ્રોપર મેનેજમેન્ટ થવાથી એ બહુ ખાસ તકલીફ કરતી હોતી નથી. મોં અને કાન નાક ગળાના આગળના તબક્કાના કેન્સરમાં જ્યારે ઓપરેશન, સર્જરી અથવા રેડિયેશન શક્ય ના હોય તો આધુનિક સારવાર જેવી કે ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી શેલ્બી કેન્સર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. ધન્યવાદ.